વાર્તાનું નામ છે ટોપીવાળો ફેરિયો। એક ટોપીવાળો હતો। ગામ પરગામ તે ટોપી વેચી ગુજરાન ચલાવતો હતો। ટોપીની ફેરી કરતો તે એક બપોરે જંગલમાંથી નીકળ્યો। થોડો આરામ કરવા તે પોટલું બાજુએ મૂકી એક ઝાડ નીચે આડો પડ્યો। ઝાડ ઉપર વાંદરા આવ્યા। તેમણે ટોપીવાળાને જોયો। તેના માથે ટોપી જોઈ। તેની પાસે પડેલું પોટલું પણ જોયું। વાંદરા નીચે આવ્યા। તેમણે પોટલું છોડી ટોપીઓ માથે પહેરવા માંડી। થોડી વારે ટોપીવાળો જાગ્યો। પોટલું લેવા હાથ લંબાવ્યો તો પોટલું ખાલી ખમ હતું। ફેરિયાએ ઊંચે જોયું। વાંદરા પોટલામાંની ટોપીઓ માથે પહેરી ઝાડ ઉપર કૂદાકૂદ કરતા હતા। ટોપીઓ પાછી લેવા ફેરિયાએ યુક્તિ કરી। વાંદરાની નકલખોરી તે જાણતો હતો। તેણે પોતાના માથેથી ટોપી હાથમાં લઈ નીચે ફેંકી। નકલખોરોએ આ જોયું ને તેમણે પણ ટોપીઓ માથેથી ઉતારી નીચે ફેંકી। વાંદરા પાસેથી નીચે આવેલી ટોપીઓ ફેરિયાએ ભેગી કરી લીધી। પછી પોટલીમાં મૂકી એ બીજે ગામ જવા ચાલવા માંડ્યો।